આજે આપણે બનાવીશું ભીંડાનું ખાટું શાક. તેની માટે ગેસ ઓન કરી લઈશું. ગેસ પર મૂકી દઈશું કઢાઈ. તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં એડ કરીશું આદુ લસણની પેસ્ટ. આદુની લસણ પેસ્ટને સરસ રીતે સાતળી દઈશું. પછી તેમાં આપણે એડ કરીશું હળદર, ગરમ મસાલો, લાલ મરચું. તમે જેટલું તીખું ખાતા હોય તેટલું એડ કરજો. પછી આપણે એમાં એડ કરીશું થોડો આમચૂર પાવડર અને એડ કરીશું થોડો કિચન કિંગ મસાલો. પછી ભીંડા નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ જો તે અડધું થઈ જવું જોઈએ તેને પછી આપણે લઈશું ઘરનું દહીં.